કેટલો સમય વહી ગયો આ ઘર છોડે, તો આ ઘર સાથેના આપણા સંભાળણા એટલા જ જીવંત લાગે છે. ને આટલા વાણા વાઈ ગયા તોય આ ઘર એવું ને એવું જ છે. એ પ્રતિમા, તને યાદ છે આપણું બાળપણ? આપણે પણ આ બાળકો જેવા જ તોફાની હતા, નહીં? અમારું કુટુંબ સંયુક્ત કુટુંબ હતું. કુટુંબના બધા સભ્યો મળીએ ત્યારે આશરે 35 લોકો થતા હતા. દાદીમા ઘરના મુખ્ય હતા ને ઘરના બધા જ કામ પણ દાદીમાની દેખરેખમાં જ, તેમના માર્ગદર્શન હેઠળ જ થતા. આપણું આ ઘર પણ તેમની દેખરેખમાં જ બંધાયું હતું. આ ચોકમાં હિંચકે બેસીને દાદીમા પાસે આપણે રોજ બોધ વાર્તાઓ સાંભળતા ને એ જ વાર્તાઓના બોધપાઠ આપણા રોજિંદા જીવનમાં કેટલા કામ લાગ્યા. ટાંકું એક નાના કૂવા જેવું છે, જેમાં વરસાદનું પાણી ભેગું કરવામાં આવે છે અને એ જ પાણી આખું વર્ષ ઘરમાં વપરાય છે. ભાઈ, ભાઈ, તું ક્યાં છે? યાદ છે, ઓલા ઓરડામાં જ આપણા ઘરનું 12 માસનું અનાજ સંઘરવામાં આવતું. હા, અને તું આ ઓરડાને લઈને બીક લાગે એવી કેટલી વાર્તાઓ બનાવતો હતો. એટલે થપ્પો રમતા તું અહીં સંતાય તો તને પકડવાની બહુ બીક લાગતી. ભાઈ, હું. ચોકમાં તડકાને કારણે પાપડ, મરચાં, ગરમ મસાલા અહીંયા સુકાવવામાં આવતા હતા અને પછી ગરમ મસાલા અને મરચાંને ખલમાં દળતા હતા. ચોક ઘરની સૌથી જીવંત જગ્યા હતી, કારણ કે ઘરના મોટા ભાગના બધા જ કામકાજ ત્યાં જ થતા હતા. યાદ છે, આઝાદીના સંગ્રામ વખતે ગાંધીબાબુ આપણા ઘરે આવ્યા હતા અને દાદાજી સાથે દિવાનખંડમાં ચર્ચા કરતા હતા. ચાલો બેટા, જમવા. હા બા, આવીએ છીએ. પ્રિયદર્શન, તને યાદ છે આપણે રોજ ઘરમાં બનાવેલ રસોઈ થાળીમાં પીરસીને પહેલાં ગાયને ખવડાવતા, પછી જ આપણે જમતા હતા. અને આનંદ એ વાતનો છે કે આ રિવાજ હજુ પણ આપણી સંસ્કૃતિમાં જળવાઈ રહ્યો છે. સાચે જ, આ ઘર સાથે આપણા કેટલા સંસ્મરણો જોડાયેલા છે. આ ઘરમાં ઉજવેલા તહેવારો, આ ઘરમાં વિતાવેલા એ દિવસોની મધુર યાદો હંમેશા આપણા મનમાં સચવાયેલ રહેશે, ક્યારેય ભૂલાશે નહીં.